કોયલ બોલે તો ભેંસ ઉઠી એમ જો આપણે ભેંસને પૂછી કેવું લાગ્યું તને અસ્મિતાએ બાંધી દીધી પાછી કેવું લાગ્યું એટલે યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોની અંદર જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો સવારમાં ત્યાં જો અમે જમી લીધા છીએ અને તો ઘરે છીએ અને જો વરસાદ શરૂ થયો છે ધીરે ધીરે એમ ખાલી છાંટા શરૂ થયા છે બહુ કઈ નથી હવે આવી જાય તો સારું તો છાંટા શરૂ થઈ ગયા છે આવી જાય તો સારું કેમ કે ઘણા સમયથી ભાઈ બધા વાટ જોઈ રહ્યા છે ખેડૂત મિત્રો ને ઝટકા મશીન પીડ્યું તેને હવે લેવું પડશે કેમ કે અહીંયા છાંટા આવે છે ને કાનું પીસવાડું પલ્લી જાય તો અહીંયા બધે બગડાટી બોલાવશે પાછું ઝટકા મશીન લઈ લીધું છે દાદા વરસાદમાં નાવા આવી ગઈ ટમાટા મારા આજે તો એ પિક્ચરમાં કપડા ધોતી ગઈ આવી ગયો વરસાદ કપડા ધોતી પાછી બી આવી વરસાદ આવવા માંડ્યો વરસાદના ભરોસે કપાસ સોંપવા માંડ્યા છે અમારા પાડોશી તો ભાઈ વાતાવરણ થઈ ગયું છે મસ્ત ભાઈ વરસાદ આવી જાય ને તો હવે સારું છે કેમ કે વરસાદ ભરોસે બધા આપણે અહીંયા વરસાદ થઈ ગયો ભાઈ નથી છે અહીંયા હજી બાકી છે તો વરસાદના ભરોસે બધા ખેડૂત બેઠા છે વરે મહારાજ વરે તારી જ વાટ છે હવે અસ્મિતા જો પડદો પાડવા માંડી વરસાદ આવે તો આવવા દે માઇન્ડ આવ્યો એક તો વરસાદ પવન નથી તો હવે નેવાદાર થઈ ગયો ભાઈ વાહ ભાઈ વાહ હવે વરસાદ શરૂ થઈ ગયો હારામ સારો જ હવે વરસાદ થઈ જાય કે તો બધા ખેડૂતો એને આ બધા ખેતર તો વાવવાના બધે બાકી છે તો વરસાદ ભરો છે ને આ તો પડદા આડા કરવા માંડી તો બંધ કરી દે ભાઈ વરસાદ માઇન્ડ આવ્યો તો આડવા પડદા કરી દે તો ભાઈ કાથી વરસાદ આવે બોલો બહાટી વરસાદ આવે હા તો મિત્રો વરસાદ આવી ગયો મસ્ત મજાનો નાવા જવાનું મન થાય ઓ મજા કરી દઉં નાવા વયો જાવ કેટલો વરસાદ આવી ગયો આમ પાણી દોડતા થઈ ગયા દોડ નાખી પાણી દોડ નહીં સારું નહીં બા બહાટી હાલા ખિસ્સામાં પૈસા છે મૂક દે હાલે તો હું જાઉં નાવા લે જો હું નાવા ન જો તે વરસાદે વીયો જો અસ્મિતા ના પડી છે આમાં ભાઈ વરસાદ હળવો પડી ગયો હલશું નાવા ન જો હું તો ટાઈટ નો ઠરસ ને નવા જ નહીં પૂરું કઈ હા વાહ ચાબા સારું છું ના પડી આ જો દોરીયું બાંધવા માંડી હા વરસાદ આવ્યો તો હવે કપડા ધોઈ નાખશે ને હવે દોરી બાંધવા માંડી બાવળી સડીને કોયલ બોલે કોયલ બોલે તો ભેંસ ઉઠી એમ જો શાંતિ પેકેટ તો કરી ભેંસ છૂટી ગઈ હતી અસ્મિતાએ પકડી લીધી હોય ત્યાં ગઈ નહીં બાઈ હાથમાં આમ તો થોડું કઈ જાય ભેંસ નહીં ખબર હોય આવું થોડું ઘણું કામ ચાલુ રહે ઘરે આપણે ભેંસ ને પૂછી કેવું લાગ્યું તને અસ્મિતાએ બાંધી દીધી પાછી કેવું લાગ્યું માહોડ આવી જાય ભેંસ એમ જો માહોડા ઠેઠ અહીંયા પોગી જજો બિચારી ભેં રોવેલી તો ભેં બાંધી દીધી જો મિત્રો વાતાવરણ જોવા મોરલા બોલે ને મસ્ત કોયલ બોલતી હતી ભાઈ કુદરતી વાતાવરણ એટલે મજા આવી જાય ગઈ તો ભાઈ જો ફરી વરસાદ શરૂ થઈ ગયો છે મસ્ત મજાનો ધીરે ધીરે શરૂ થયો હોય પાછો તો જ્યોતિબેન છે નિશાળેથી વી એવા છે જો કોણ આવ્યું બેટા એકલી દાદા દાદા જો ને આવે જરા સીંડે પૂરી વરસાદ આવ્યો હો બેટા ક્યાં આવ્યો પેલી ગઈ કે તું કેવું પેલી ગયું કાકી કપડા ધોવે છે થઈ ગયા છે બપોર ને જ્યોતિબેન ને બહુ ભૂખ લાગી ગઈ છે ખાવા પીવાનું જો ફાફડી છે પછી આનું શું કહેવાય જ્યોતિ ફાફડા નહીં શક્કરપારા જો આ ગાંઠિયા છે તીખા બે ડુંગળી છે આવું બધું છે તો હવે અમે ખાઈ લઈએ કજો બધા જમવા બેસી ગયા બહુ ભૂખી છે અમારે કલાકે તો મિત્રો જમી લીધું છે અને જો વાત કર્યું છે જોરદાર આમ જો પાછળ કોડમત્રીમાં ફૂલ વરસાદ છે એટલું બધું વરસાદ છે ને શરૂ જ છે વરસાદ આવે છે ને એટલે લારી છે ને આપણે બહાર પડી છે તો આમાં જે ખાના હોય કે
આ ખાનામાં ધૂળ ભરાઈ ગયેલી હોય એટલે આપણે તો એ કાઢવાનું કામકાજ શરૂ છે. અમારે જ્યોતિબેન જો હાથ નાખીને કાઢે છે ધૂળ. એટલે ખાતર ભરાઈ ગયેલું હોય કે એટલે એમાં સોમાહાનું પાણી ભરાઈ જાય એટલે અંદર કાઢવા કરે. એટલે તો જ્યોતિબેન ને આવે આ જ્યોતિબેન નો હે ને હાથ અંદર આમાં અંદર વયો જાય છે અને હું આમાં નાખું તો હલવાઈ જાય છે. એટલે આપણે જ્યોતિબેન ને કીધું છે એટલે જ્યોતિબેન જો થોડું થોડું કાઢે છે આવી ધૂળ. જો આપણું છે ને અત્યારે આવડું આ મિની જીસીબી છે જો નનકું નનકું ડોગલા ભરીને કાઢે. હાલો ફગાઈ નાખો હેઠ. હાલો બીજું કાઢો. મિની જીસીબી કહેવાય એમાં. હાલ જો કેટલું બધું કાઢ્યું. કેમ કે મિત્રો આની હેઠે છે ને પાણા અંદર હેઠે નાખી દીધેલા છે કે તે હેઠે ત્યાં હરિયો નાખ છે પણ નીકળતું નથી એટલે આ માથેથી જ કાઢવું પડશે. હવે આવા પાણા હલવાઈ ગયેલા હતા અંદર તો ચોખ્ખું થઈ ગયું છે ને એકમાં બાકી છે. જો આ રીતે કઈક કરે છે મહેનત કરે છે ને પણ બધામાંથી 6 માંથી 5 માં નીકળી ગયું છે. આ એક બાકી છે. આમ કેટલો કચરો નીકળે કોઈ હલવાઈ. જ્યોતિબેન આપડે પાણો કાઢી લીધો. આમાં તો થઈ ગયું છે ચોખ્ખું મસ્ત. નળી પડી ને આપણે સંડાસ બાથરૂમ ને માથે મૂકી દેવાની છે જેથી કરીને અહીંયા કઈ હેઠે અઘોસર ન થાય અને માથે આમથી જગ્યા છે તો માથે પીડ્યું રહે બધું એમ. તો ભાઈ સ્મિતા હેઠેથી અંબાવે ને મેં માથે નાખી દીધા છે. કર્યું છું બધું છે માથે મૂકી દીધું ને અહીંયા જગ્યા થઈ ગઈ છે આપણે ખાલી. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કેમ કે મારે જવાનું છે ગામમાં થોડું ઘણું કામ છે એટલે તો આ મિની બેન લીધા તો ફ્રીમાં જેને જોતું હોય એને. તો ભાઈ જ્યોતિબેન આપણા માટે નાસ્તો લઈ આવ્યા છે. તમે તો શું છે અરે વાહ એ ચાલો નાનકટાઈ ખાવા મસ્ત મજાની. ફ્રી વીકીનો બરફ ઘેર આવી જાય આવડે શું ભૂલ પડે. તો અત્યારે વાગી છે મારે જવાનું છે ગામમાં અને જ્યોતિ તો અહીં બેઠી છે. જ્યોતિ તારે આવું બેટા જલપા મશીન લેવા જાવ આવું તારે. ઓય માથે મોટા માથે બે 3 વાહનો છે તો હાલીને થાય. જલપાબેન ને મનીષા પૂરી લેવા. હવે તો અમે ગામમાંથી વી એવા જલપાબેન ને લઈને જાવ. મની ફૂની જાય છે ભેંસ દોવા. એક મહેમાન ને આપણે રોટલા કરવા બેહાડી દીધા. જોતી માસીને તમે રોટલા કરવા બેહાડી દીધા હે કાકી તો આમ ભેંસ દોવા આવી ગયા. હવે જમવા બેસી ગયા છે અને ટૂપી નો એનો ફોન આવ્યો જો વિડીયો કોલ. ટૂપી તો જમવા બેસી ગયા છીએ અને છોટી બેન કઈક ખાઈ છે. શું ખા બેટા હે મશરૂમ સોટી નો રે ગરમ છે હો. હવે દાદા ની વાત કરે છે ટૂપી રે. મુની ફૂની તો બેસી ગયા છે ભાઈ જમવા. મહેમાન આવેલા હે આજ તો. હર્ષિતભાઈ રિહાણા એલા દેખાડો તો હર્ષિતભાઈ ને દેખાડો તો કેમ રિહાણો. હું તો જમી લીધું બધા તો અસ્મિતા ને બધા બેઠા છે. અસ્મિતા અહીં બેઠી જલપાબેન અહીં બેઠા. અમારા ફૈજી હાવ અહીંયા બેઠા અને એ છે ને અત્યારે અમારા હગાઈ નો આલ્બમ જોતા હતા. વિડીયો આખો જોઈ લીધો હે એટલે આમાં કઈક નીકળ્યો થાય બધા બે એકતા ઊભી થઈ ગઈ. જલપાબેન શું છે હે કોકરોચ પિંજુ મની બધ ખૂણા બે જાવ. ફરી અસ્મિતા ને બેનપણી આવી ગયા છે. આખો આજ તો અસ્મિતા કામે નહોતી ગયેલી ને બેનપણી ઘરે આવી ગયા મળવા. આવી બેનપણી કોણ હોય બોલો. કામે ન જાય તો ઘરે પૂછવા આવે કેમ નો આવ્યા. કઈ બોલશે નહી લોક લાગી ગયો. હાલ મિત્રો બધા સુઈ ગયા છે અત્યારે ને મમ્મી ગયેલા છે ટૂરમાં એટલે ભેંસ દોવાય નહીં એટલે મહેમાન આવેલા છે અને જો અત્યારે તો બધું કામકાજ બધું પૂરું કરીને બધા સુઈ ગયા છે અને હું એ વિડીયો એડિટ કરતો હતો એટલે હું જાગતો હતો અત્યાર સુધી. તો હાલો અત્યારે હું સુઈ જાઉં છું. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બાય.